ગાઈસ તો મસ્ત ધૂળેટી રેમાં ભાઈ જોરદાર મજા આવી ગઈ. જનકભાઈ શું કેવું? બહુ મજા આવી ને? બહુ મજા આવી ને ભાઈ. જોરદાર ભાઈ. આવી મજા છે ને ઘણા ટાઈમ થી નહોતી આવી. જૂના દિવસો યાદ આવી ગયા. બરાબર છે. અને હાલ અત્યારે ફ્રેશ થઈ ગયા છીએ અને રસોડામાં કંઈક છે ને બનીવા જઈ રહ્યું છે. પીનલા શું બને છે? ઘી છે કે શું છે? આ ઘી છે. ઘી છે. ઘી છે. તપેલામાં ઘી નાખ્યું. બાકી આઈટમ બનતી લાગે છે કઈ. આખી આઈટમ રવો બનાવવાનો છે પણ આ તો હું છે ને હા જીરા રાઈસ કરવા છે તો એનો વઘાર. ઓકે ભાઈ, જીરા રાઈસ દાળ ફ્રાય બનાવવાનો વિચાર લાગે છે. આ બધું દાળ થઈ ગઈ છે. આ બધું તો બધા હજી છે ને એન્જોય કરે છે, ઘડીક આરામ કરે છે. પાછા ફરીથી છે ને ભાઈ કલર થી ને ફરીથી રમવાનું ચાલુ કરજે. બરાબર ને? ખાલી જીરા રાઈસ દાળ ફ્રાય છે. આ છે તો ખરા જે વાત થઈ ગયા છે. રાઈસ બની ગઈ, વઘાર કરું છું. ઓકે. અને દાળ ઉકળે છે. ઓકે. પછી રવો કરીશું. પછી રવો કરવાનો. શાક રોટલી ને એવું નથી. શાક રોટલી ને એવું નથી. કાંઈ વાંધો નહીં. સરસ. ચાલો મસ્ત એન્જોય કરો, મજા કરો. અને આ બાજુ છોકરાઓ ભાઈ હજી સ્વિમિંગ પુલમાં છે ને નાઈ છે ભાઈ, થાકતા નથી. જો કેરી ખાતા ખાતા ભાઈ મજા કરે છે. બરાબર છે. કાલે ફરીથી પાછું સ્કૂલ ભેગું થઈ જવાનું છે. બતાવો માહિર તો એ લે લે હા ફેંકી કેમ તૈયાર થઈ ગયા? થાકી ગયા? થાકી ગયા. રમી રમીને બહુ રમ્યા પણ મજા આવી ગઈ ને? હા ભાઈ, ફાર્મમાં આવીને એટલે પેલા તો પાવરનો એક પ્રશ્ન હોય. પાવર નો હોય કેમ કે આ વિસ્તાર આખો અલગ લાગે છે ને. અને પાવર હોય ને તો 2 ફેઝ નો પાવર હોય, 3 ફેઝ નો ન હોય. ક્યારેક એસી નો હાલે, ક્યારેક મોટર નો હાલે છે ને. એટલે જ છે ને નથી આ મોટર ચાલતી, સ્વિમિંગ પુલ ભરાણો નથી. આ કઈ તો જો ડાળમાં વઘાર મારવાનું ચાલુ થઈ ગયું. તડકો ભાઈ, તડકો તડકો નાખ દે કારે બધું લે થઈ રહે એટલી દાણે હે કઈ ઘટશે એમ ને? બતાવો તો શીરો ક્યાં છે? અહીંયા આવી ગયો છે ભાઈ, શીરો રેડી થઈ ગયો છે. મસ્ત મજાનો રવો આવી ગયો છે. એવું છે? ભાત આવી જશે જોરદાર. આમ જો આખું તપેલું ભરીને કાજુ બદામ નાખીને જોરદાર. શું નાખ્યું છે બીજું આમાં? જીરું નાખ્યું છે? બધું જીરું ને જીરા રાઈસ દાળ ફ્રાય બને. ઓકે જી, સરસ. ચાલો. અને આ બાજુ જો દાળ છે ભાઈ, મસ્ત મજાની. આ બાજુ ખાસ છે. લાવો પાપડ આ બાજુ. ગાઈસ તો સાંજના વાગી ગયા છે 5:15 અને હાલ અત્યારે છે ને એક જગ્યાએ વાડીએ જવા માટે નીકળી ગયા છીએ. બરાબર? શું થાય છે અનેરીને? સિક્કા જોતા છે ભાઈ, અનેરીને સિક્કા જોતા છે. ગાડીમાં સિક્કા પડ્યા છે ને એ. બરાબર? અને હું પિનલ, ચિંતન, સપના અને જનક અમે નીકળી ગયા છીએ. 2-4 ગાડી આગળ છે, એકાદી ગાડી પાછળ છે. તો ફટાફટ જઈએ. અને ભાઈ જો ચા ને બિસ્કિટ ખાઈ છે અને ચાનો માહોલ તમને બતાવી. બોલો ભાઈ. ચાડીઓ છે ને? પણ અત્યારે સુધી થોડો ન્યા હોય. ઈ છે એ ત્યાં ને ભાઈ ગઈ વખતે ગયા હતા ને જ્યારે એ સમય એને યાદ છે ભાઈ, એની યાદ શક્તિ ભાઈ. હા રાતે ગયા હતા અને ત્યાં પ્રોગ્રામ કર્યો હતો. એ હેતાંશભાઈ ને યાદ છે. ચાલો ભાઈ હવે ત્યાં જઈએ અને ત્યાંની આંબાવાડી બતાવી. જો કે હજી કેરી આવી નથી એમ કહેતા હતા, પણ અહીંયા જેટલા આંબા હતા ને એમાં નાની નાની કેરી આવી હતી. ક્રાકસ જતા હોય રસ્તો બતાવો. આ ક્રાકસ જતા હોય ને એવો રસ્તો જોઈ લો ભાઈ. આપણે સૌરાષ્ટ્રના ગામડામાં જેવા રસ્તા હોય એ ટાઈપના ટીંગડા વાળા રસ્તા. બરાબર? પણ અહીંયા ગાય કે ભેંસ કે એવું કઈ દેખાય નહીં. ઓછું દેખાય હોય પણ ઓછું દેખાય. બળદગાડા એવું ન દેખાય. ગાઈસ તો ફાઇનલી વાડીએ પહોંચી ગયા ભાઈ. જો આ ટાઈપની કંઈક વાડી છે. બધી ગાડીઓ પાર્ક થઈ ગઈ છે. કાકા ગાડી આપણે આવ્યા ને કેટલા 2-3 વર્ષ નો થઈ ગયા? 2-3 વર્ષ થઈ ગયા છે. દાર કર્યો ત્યારે આવ્યા. હા બસ. આમાં છે ને આપણે ખબર ઓલા ઠેકડા મારી મારીને ફોટા પડાવ્યા. નીલગરા હતા. નીલગરા નહોતા ઓલા હાથ હવન જેવા હાક ટાઈપના ઊંચા ઊંચા હતા. આ કેટલી ઊંડી જમીન હતી અને કેટલું પુરાણ કર્યું. કેટલું પુરાણ કર્યું ભાઈ. આમ જોવો ડુંગળી વાવી જો એમ ને? ડુંગળી વાવી છે ભાઈ. સરસ. ચાલો ભાઈ જો મસ્ત લીલી ડુંગળી ઊભી છે. બરાબર? અને આ બાજુ કંઈક બીજું વાવ્યું છે પણ હજી ઉગ્યું નથી. અને આ બાજુ જો આંબાવાડી છે. બધા મસ્ત આંબા, કેવડા મોટા મોટા આંબા થઈ ગયા. જો ઘટાદાર ફરી ગઈ 3 વર્ષમાં આખી જમીન જગ્યા ફરી ગઈ આખી. આંબા કેટલા મોટા થઈ ગયા આપણે હવે તો એવડા. નાના નાના હતા. સિંગલ હાઠીના હતા. અનેરી જો ખેતરમાં માટીમાં હાલે છે. જો શું કહે છે કઈ ખેતરમાં હાલેવા ટાટિયા છે. હા શીખે છે, ટ્રાય કરે છે. કેવું લાગ્યું? હાથ મૂકે ને સપના તો નીચે જ બેસી જાય. બોલ હાલે નહીં? મજા આવે. હજી એને છે ને શૂઝ કાઢી નાખવાના અને માટી ઉપર સ્પર્શ થવા દેવાના માટીના, તો મજા આવે. રિયલ મજા આવી ગઈ. શું કહે છે?
નીકળી ગયું. મૂકવા દે પગ ભલે ઘડી હાલતી ખુલ્લામાં. જઈશ તો વાડીમાં જાઓ કેટલી ઝીણી ઝીણી નાની નાની કેરી આવી છે. હજી છે ને આંબા બધા હાવ નાના જ છે તો એ છે ને આમ કેરી મસ્ત આવી છે. આ વખતે ફાલ બહુ ટોપ આવશે એવું જણાય છે, એવો અંદાજ આવે છે. જો આમાં કેટલી બધી કેરી છે, જો બહુ બધી કેરી છે, બહુ બધી. કેસર કેરી છે. કોને ખબર કેસર છે? ખવાય. હા હવેથી ચાલો કમ્પ્લીટલી આમ જો ફાલ એવો જોરદાર ભાઈ. ઓ ભાઈ કેરી વિનલ શું જોશો તું? ઓલી બાજુ કેરી મોટી આવી છે, હા. આ બાજુ નાની નાની કેરી છે. એમ અહીંયા મોટી છે. જો આ બાજુ જો એક આરે જ ઉગાડ્યા છે. હા આ 3 વર્ષના, ત્રીજું વર્ષ છે. 3 વર્ષના આંબા છે. બરાબર. કેટલા વર્ષે આંબામાં કેરી આવે હા. એ ખાઈ શકાય. ઈ ગાઈસ તમે લોકો કોમેન્ટ કરી દેજો, કેમ કે ઘણા બધા લોકો આપણે વાડીઓથી વ્લોગ જોવા વાળા છે. હા. કેટલા વર્ષના આંબા થાય એની કેરી ખવાય ને તમે ચોક્કસ કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ કરી દેજો. બરાબર છે ભાઈ. એવા આંબા કેટલા વર્ષના થાય ત્યારે એની કેરી કેરી ખાવા ખાઈ લાયક. શકાય આપણે. હા ખાવા લાયક આ 3 થાય વર્ષના તો છે. વ્યવસ્થિત ફાલ આવે. બરાબર ને? આંબાવાડી છે. ઓકે. પાછળ છે ને ફ્રૂટ વાળી. ફ્રૂટ વાળી છે ભાઈ. બધા નીચે અલગ એમાં છે અલગ ને fruit થોડું વાળા. હા થોડુંક આમ એની હાઈટ અપ એન્ડ ડાઉન છે. નીચે છે એ મસ્ત ટાળીઓ બધું બહુ ચીકુડી ને ખતરનાક બધું અલગ અલગ. ખુલ્લો થઈ ગયો ને, હા ઈઝી થઈ ગયો. ઈઝી થઈ ગયો. બધું ઈઝી કરી નાખેલું છે. એટલે તો આપણે આવ્યા ત્યારે આપણે જૂના બ્લોગ જે જોતા હશે ને ખ્યાલ હશે ભાઈ. આ વાડીએ અમે પેલા આવ્યા હતા ને ત્યારે ભાઈ અહીંયા છે ને બહુ ઊંડો આખો ખાડો હતો. ચીકુ ને બધું હતું. હા એટલે ધીમી ગતિ સલામત ગતિએ છે ને અહીંયા નીચે ઉતરવું પડે અને ચડવું પડે. બરાબર. જોઈએ અંદર કયા જાજુ. હા કયા ફળોના છોડ છે જોઈએ. ક્યાં છે તુવેર? ઓકે ભાઈ તુવેર તો ખ્યાલ છે. ઓકે જી સરસ ડન. અને કોઈ તુવેર ઉતારવાય રહે. કોઈ ઉતારવા રાજી નથી ભાઈ. હા જો કેવડું ઘટાદાર વૃક્ષ છે. જો ભાઈ જો આ જમરૂક. જમરૂક જો કેટલા જમરૂક આવ્યા છે તમે જો, પણ હજી કાચા છે. આ ચીકુડી ભાઈ, આ ચીકુડી છે. બરાબર છે. જો જમરૂક આવ્યા છે. જો અહીં નજીક જ છે. કેરી છે દાડમડી કેવી છે? તુરી ખાટી અમે રહી. ખાટી છે. કેરી ટેસ્ટ કરીએ ભાઈ અહીંયાની વાડીની. દાડમ. ઈ તો જમરૂક ની લાગે. મસ્ત ખટુમરી છે, જોરદાર. તુરી નથી. તુરીની આશા હતી, તુરી હશે તો મસ્ત છે. અત્યારે કયો કરમડા છે, કરમડાનું ઝાડ મને ખબર છે. ઓલ્લું જો. કરમદા. હા જો ઓલ્લું ખટુમરા. જો ઉપર ઝાડ એની બીજું બતાવ ખટુમરા. અહીંથી નહીં દેખાય. કઈ? ઓકે દાડમી છે ભાઈ, દાડમી. આમ જો જઈ દે. આ છે ને હા આ ઝાડ. જો આ જામફળ જો ભાઈ, જો મસ્ત જામફળ બધા આવ્યા છે. જમરૂક પણ ઓલા થઈ ગયા છે. નહીં તો નહીં. આ કરમદાનું ઝાડ આવી ગયું છે ભાઈ. કરમદાનું ઝાડ બરાબર ને? ખટુમરા. ખટુમરા. ઓકે ભાઈ ખટુમરાનું ઝાડ છે ભાઈ. જોઈ લો હજી આવ્યો નથી ફાલ. બરાબર છે. જો ઓલી બાજુ કેળ છે ભાઈ. ભાઈ કેળાનું ફળ કેવું, કેળાનું ઝાડું કેવું હોય એમ ભાઈ. કેળ કેવી હોય એ જો ભાઈ. કેળા છે, કેળાના ફૂલ છે ભાઈ. જી ગઈશ તો ફાઇનલી ફામે પહોંચી ગયા અને અહીંયા છે ને મસ્ત મજાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હોય ને એવું લાગે છે. કેમ કે ઝીણી છે ને પાણીપુરીની સુગંધ આવે છે તને? ખાટી સુગંધ આવે છે. ચાલો ભાઈ જો પાણીપુરીની હવે છે ને મોજ લઈએ ભાઈ. ટાઢક છે. ગાઈસ તો પાણીપુરીનો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો છે. આ બધું જો મસ્ત મજાની પૂરી ને સેવ ને કાંદા ને બધું આવી ગયું છે. આ તીખું પાણી. હેતાંશભાઈ અહીંયા ભેળ બનાવી છે, ચોરણ બનાવ્યું છે ભાઈ. મીઠી ચટણી આવી ગઈ છે, રગડો આવી ગયો છે અને આ બાજુ બધા બેસી ગયા છે. જો ભાઈ બટાકાનો મસાલો લઈ લ્યો. જો આ બાજુ બધા બેસી જાય છે ભાઈ. ફેમિલી ગ્રુપ, પરિવાર ગ્રુપ વાળા. બરાબર. જો ભાઈ આખો છે ને આ ડબ્બો ભરાઈને પૂરી છે ભાઈ. જો લાલ પૂરી આપણને છે ને લાલ પૂરી જ ભાવે, ધોળી નો ભાવે આપણને. અમારા ગ્રુપની એક ગાડી છે ને બંધ પડી ગઈ છે તો એને છે ને દોરડાથી બાંધી છે અને ખેંચીને લઈ જાય છે. ગાઈસ તો આ ડાયવર્ઝન છે ને એ પાર કરાવવાનું છે ભાઈ. કિયા છે ને ખેંચીને લાવે છે. આવા દે ભાઈ, આવા દે ભાઈ, આવા દે જનક તું તારી રીતે આવા દે બસ આવા દે બસ જવા દે બસ જવા દે. જો ભાઈ આ જવા દો હાલો રેડી ભાઈ. આ ડાયવર્ઝન પણ પાસ કરી લીધું ભાઈ. સાપ સીડી જેવું ડાયવર્ઝન હતું. બરાબર. ચાલો હજી બે છે. ઓકે હાલો. ધીમી ગતિ સલામત ગતિ છે ભાઈ. આ ગાડીને છે ને ટોઈંગ કરી છે. અનેરી ચા દૂધ પીવે છે. અનેરી ચા દૂધ પીવે કે અનેરી મમ્મી ચા દૂધ પીવે છે? અનેરી પીવે છે. શું કરે છે? હું તઈ મમ્મી હેપી ધૂળેટી. થેન્ક યુ ભાઈ. રેમા તક નતા રેમા નીચે ગયા નતા. અમે તો બહુ રેમા ભૂકા બોલાવી દીધા એટલા.
ખબર હતી ને કલર કાનમાં હે બહુ જો આંખમાં તો નથી ગયો કલર તો ભાઈ બહુ કલરે રેમાં અનેરી મસ્ત રેમી બહુ મજા આવી ગઈ અને ફાઇનલી ઘરે પહોંચી ગયા 11:15 વાગી જાય છે અને ગાડી છે ને ચિંતન લઈને ગયો છે મૂકવા ચિંતન ને જનક ને બધા તો એમ કરીને ભાઈ દોડારે બાંધીને ખેંચીને લઈ જાય છે બરાબર છે ચાલો તો આજનો દિવસ બહુ બીજી રહ્યો ભાઈ બહુ એન્જોય કરી આજે થોડાક થાકી જાય છે બરાબર છે તો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવો બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય કૃષ્ણ